બીકોમ સેમિસ્ટર 1 HRM. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી યુનિટ 1 ના જે 2 ચેપ્ટર હતા એ આપણે પૂરા કરી ચૂક્યા છીએ. હવે HRM વિષયમાં આપણે જોઈશું યુનિટ 2 નું પહેલું જે ચેપ્ટર છે. યુનિટ 2 માં પહેલું ચેપ્ટર છે ભરતી. તો ભરતી આપણે ડિસ્કસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભરતી એટલે શું? તો જો અહીંયા આપણને લખીને આપ્યું છે ભરતી એટલે રિક્રુટમેન્ટ. આ શબ્દ આપણે બધાએ સાંભળ્યા છે. ભરતી કોને કહેવાય? ભરતી એટલે એક પ્રકારની નોકરીની જાહેરાત આવે, પછી બધા ફોર્મ ભરે, પછી પરીક્ષા આપે, ટેસ્ટ આપે, ઇન્ટરવ્યુ લેવામાં આવે, પછી નોકરી આપવામાં આવે. તો એક પ્રકારની ભરતી કહેવાય. ભરતી એટલે કે નોકરી આપવા માટે કરવામાં આવતી પ્રોસેસ, અથવા તો વ્યક્તિને સિલેક્ટ કરવા માટે, વ્યક્તિની પસંદગી કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયામાંથી આપણે પાસ થવું પડે તો એને કહેવાય ભરતી. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં ઘણા બધા કર્મચારીઓની જરૂર પડતી હોય છે, અને ઘણા બધા કર્મચારીઓને મેળવવા માટે એમાં કેવું હોય છે કે ઘણા બધા અલગ અલગ કર્મચારીઓની જરૂર પડે. દરેકે દરેક કર્મચારીઓની અલગ ખાસિયત હોવી જોઈએ. આપણે પણ દાખલા તરીકે મારી જ કોઈ કંપની ચાલે છે તો હું આમ જ રસ્તે હેડતા વ્યક્તિઓને કામ પર નહીં રાખી લઉં, પણ હું પણ જોઈશ કે ભાઈ હું એવા કર્મચારીઓને કામ પર રાખીશ કે જેમનામાં કોઈ આવડત હોય, જેમને કોઈ કામ સારી રીતે કરતા આવડતું હોય. તો એના માટે મારે શું કરવું પડશે કે એના માટે મારે દરેકની લાયકાત નક્કી કરવી પડશે, દરેકના હોદ્દા નક્કી કરવા પડશે, અને આખું જોબ પ્રોફાઇલ બનાવીને પછી મારે ભરતી બહાર પાડવી પડશે. ભરતી બહાર પાડ્યા પછી હું ભરતી બહાર પાડીશ એટલે ઘણા બધા લોકો બેરોજગાર હશે. તો ઘણા બધા લોકો ફોર્મ ભરશે અને નોકરી લેવા માટે મને અરજી આપશે. પરંતુ હું કોઈ બધા વ્યક્તિને નોકરી પર રાખી શકીશ નહીં. મને 100 વ્યક્તિની જરૂર હશે, અને દાખલા તરીકે મેં બજારમાં જાહેરાત આપી કે ભાઈ મારી કંપનીમાં 100 વ્યક્તિઓની જરૂર છે. હવે બજારમાં જ્યારે જાહેરાત આપવામાં આવે એટલે મને દાખલા તરીકે 2000 કે 3000 અરજીઓ મળી, તો હું 2 કે 3000 લોકોને નોકરી પર રાખી શકીશ નહીં, કેમ કે મારે ફક્ત 100 વ્યક્તિઓની જ જરૂર છે. તો હું શું કરીશ? હું એક પસંદગીની પ્રક્રિયા બનાવીશ, અને એ પસંદગીની પ્રક્રિયામાં દરેકનું ઇન્ટરવ્યુ લઈશ, દરેકના ટેસ્ટ લઈશ. હું ચેક કરીશ કે આ 3000 મને જે અરજીઓ મળી છે એમાંથી કયા 100 કર્મચારીઓ એવા છે, કયા 100 કેન્ડિડેટ એવા છે કે જે ખરેખર કામ કરવા માટે લાયક છે. તો એ 3000 અરજીઓમાંથી હું એવા 100 વ્યક્તિઓને પસંદ કરીશ કે જે સૌથી બેસ્ટ હોય અને બહુ સારી રીતે કામ કરી શકે એવા હોય. તો એને કહેવાય એક પ્રકારની ભરતી અને પસંદગીની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 માં જે તમારું HRM વિષય છે એમાં યુનિટ 2 માં પહેલું ચેપ્ટર જે ભરતી છે એ આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે જોઈશું કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલા પ્રસ્તાવના આપી છે, પછી ભરતીનો અર્થ અને એનું મહત્વ આપ્યું છે, ભરતીની પદ્ધતિઓ, પ્રત્યક્ષ પદ્ધતિ છે, પરોક્ષ પદ્ધતિ છે, પછી ભરતીની પણ પ્રક્રિયા આપી છે કે ભાઈ એમાં કર્મચારીની જરૂરિયાત નક્કી કરવી, કર્મચારીની માગણી પત્રક છે, આ બધું આપણે જોઈએ. અને પછી પસંદગીની પણ એક પ્રક્રિયા છે, પસંદગીની વિધિ જે આપણે જોવાની છે, અને ભારતમાં કર્મચારીઓની પસંદગી કેવી રીતે થાય છે એ, અને છેલ્લે આપણને બધા પ્રશ્નો આપ્યા છે પાઠના કે ભાઈ આપણે કેટલું શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું ભરતીમાં. સૌથી પહેલા આપણે જોઈશું પ્રાસ્તાવિક એટલે કે પ્રસ્તાવના. તો માનવ તત્વનું મહત્વ ઉદ્યોગ સ્થાપિત થયા પછી તેની પસંદગી અને તાલીમ, બઢતી જેવી બાબતોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ રાખવાની જરૂરિયાત વિશે બે મત ન હોઈ શકે. આ બાબતમાં જેટલી કાળજી રાખવામાં આવશે તેટલી મુશ્કેલીઓ ઓછી થશે ભવિષ્યમાં. જેમ નવા કામદારોની પસંદગી સંચાલકોને ચિંતાનો વિષય હોવો જોઈએ, તેમ તેમની તાલીમનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો ધરાવતો હોવો જોઈએ. તો વળી તેમની બઢતી આપવાના કોઈ હેતુલક્ષી ધોરણો પણ હોવા જોઈએ. એક ખાતામાંથી બીજા ખાતામાં કામદારની ફેરબદલી કરવા માટે પણ ચોક્કસ કારણો હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં જેટલું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન મહત્વની વસ્તુ છે, જેટલું માર્કેટિંગ મહત્વની વસ્તુ છે, તો સૌથી મહત્વની વસ્તુ જો કોઈ હોય તો એ છે કર્મચારીઓ. કેમ કે કોઈ પણ ધંધાકીય એકમ પાસે યોગ્ય કર્મચારીઓ હશે તો એ ધંધાકીય એકમ છે એ સફળતાના શિખરો સર કરી શકશે. એટલે કર્મચારીઓની ભરતી કરવાની હોય, કર્મચારીની બદલી કે બઢતી કરવાની હોય, કર્મચારીની છટણી કરવાની હોય, તો આ બધામાં યોગ્ય કાળજી રાખીને યોગ્ય કર્મચારીઓ સાચવી રાખવા એ જ આપણે કહેવાય કે માનવ સંસાધન સંચાલનનો એક હેતુ હોય છે. હવે ત્યારે મિત્રો આપણે સમજીશું આપણા પાઠનો મુખ્ય પોઈન્ટ કે ભરતીનો અર્થ અને મહત્વ. ભરતી એટલે શું અને એનું મહત્વ શું છે? જ્યાં વધારાની માનવ સંસાધનનો પ્રશ્ન છે એવા આપણા દેશમાં પહેલી નજરે કદાચ આપણને લાગે કે નવા કામદારો અને અન્ય કર્મચારીઓ મેળવવાનું કામ ખૂબ સરળ છે. કારણ કે આપણા દેશમાં ઘણા બધા લોકો છે, મતલબ એટલા બધા લોકો બેરોજગાર પડે છે કે ભરતી માટે ખાલી જાહેરાત બહાર પડે એટલે ફોર્મ ભરાવાનું ચાલુ, અરજીઓ આપવાનું ચાલુ. પરંતુ આ ખ્યાલ સાચો નથી. જરૂર પડતા ગમે તે માણસને નોકરી રાખી લેવો એટલે ભરતીનું કામ પતી ગયું એવી માન્યતા ભરતીના અવૈજ્ઞાનિક ખ્યાલ પર આધારિત છે. વાસ્તવમાં ભરતીનો અર્થ યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવી એવો થાય છે. ભરતી એટલે યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવી.
કાર્ય વિશ્લેષણ અને ગુણાંકન જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આ અંગે ખૂબ ઉપયોગી નીવડે છે. કર્મચારીઓ પ્રાપ્ત કર્યા પછી તેમનો વિકાસ કરવા અને તેમને નિભાવવા માટે તેમને તાલીમ આપવી એટલી જ જરૂરી જણાય છે. યોગ્ય સમયે કર્મચારીઓને નાણાંની દ્રષ્ટિએ અને હોદ્દાની દ્રષ્ટિએ બઢતી આપવી અને ખોટી જગ્યાએ કર્મચારીની નિમણૂક થઈ હોય અથવા તો અન્ય રીતે જરૂરિયાત ઊભી થાય ત્યારે કર્મચારીને એક સ્થાનેથી બીજા સ્થાને, એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી કરવી અને કેટલાક સંજોગોમાં કર્મચારીઓ છૂટા કરવા, આ બધી પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર ચર્ચા કરવી હવે યોગ્ય ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, ભરતી એટલે શું અને કયા કયા મુદ્દાઓ ખરેખર સમાવિષ્ટ કરવા જોઈએ અને કયા કયા મુદ્દાઓ પર પ્રશ્નો ઉભા થવા જોઈએ એ બાબતે આજે આપણે સમજવાનું છે. સૌથી પહેલા આપણે સમજ્યા ભરતી એટલે શું. તો એકચ્યુઅલી ભરતી એટલે ભરતીનો અર્થ યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવી એટલે ભરતી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું ભરતીનું મહત્વ. તો ભાઈ, કારખાનામાં કામદારોની ભરતી થતી જ રહેવાની. જૂના કામદારો વૃદ્ધ થતા નિવૃત્ત થાય, અન્ય સ્થળે વધુ સારી જગ્યા મળતા ચાલુ કામદારો છૂટા થાય, અકાર્યક્ષમ કામદારોને છૂટા કરવામાં આવે, વિકાસ થતા નવા માણસોની જરૂરિયાત ઊભી થાય. આમ કર્મચારી વિભાગનું કામદારો પ્રાપ્ત કરવાનું કામ ચાલુ ને ચાલુ જ રહે છે. બીજું, વૈજ્ઞાનિક રીતે ભરતી થઈ શકે તો સંતોષી કર્મચારી દળ ઊભું કરી શકાશે. ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધશે. એકમ દીઠ પડતર ઓછી થશે. કામદારનું કુલ વેતન પણ વધશે. આમ યોગ્ય ભરતી બંને પક્ષે ફાયદાકારક છે. કે ભાઈ, યોગ્ય રીતે ભરતી કરવામાં આવે તો કર્મચારીઓને પણ ફાયદો થાય, કેમ કે કર્મચારીઓ સારી રીતે કામ કરશે એટલે એમને સારું વેતન પણ મળશે અને કંપનીને પણ ફાયદો થાય, કેમ કે જો યોગ્ય કર્મચારી હશે તો એ ધંધાકીય એકમમાં બગાડ નહીં કરે, સારી રીતે, સારી એફિશિયન્સી, સારી કાર્યક્ષમતાથી કામ કરશે, ઓછા સમયમાં વધારે કામ કરીને આપશે. તો એના માટે બંને પક્ષે ફાયદાકારક છે. હવે જ્યારે મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો જ્યારે ભરતીની ભૂલો માલિકને તો નુકસાન કરે જ છે, પરંતુ કર્મચારી માટે પણ એટલે જ નુકસાનકારક છે. ખંત અને ઉદ્યમી માંગી લે તેવા કારખાનામાં કામ કરવા માટે ખૂબ ફરવાની ટેવવાળી વ્યક્તિને મૂકવામાં આવે તો તે કામ તો કરી જ ન શકે, પરંતુ સાથે અસંતોષ અને હતાશાનો ભોગ બનશે. આવા કારણો મજૂર ફેરબદલી દર વધારે છે, બગાડ વધારે છે, ઉત્પાદન ઘટાડે છે, ગુણવત્તા નીચી લાવે છે, વેચાણ ઘટાડે છે અને સરવાળે નફો પણ ઘટાડે છે. એટલે કે યોગ્ય કર્મચારીને યોગ્ય જગ્યા પર જ નિમણૂક કરવી જોઈએ. તમે કોઈ એવો કર્મચારી હોય કે જેને ટ્રાવેલિંગ, મુસાફરીનો બહુ શોખ છે, હંમેશા હરતું ફરતું કામ ગમતું હોય, એને તમે બેક ઓફિસ જોબ આપી દો, કોઈ ઓફિસ એક જગ્યાએ બેઠા બેઠા કામ કરવાનું હોય, કોઈ નોકરી આપી દો, તો એ વ્યક્તિ કરી ના શકે ને એ જગ્યા પરનું કામ પણ બગડે. એટલે કર્મચારીને યોગ્ય જગ્યાએ નિમણૂક કરવી જોઈએ, એ પણ આપણે ભરતી દ્વારા સમજી શકીએ. આ ચર્ચા વૈજ્ઞાનિક ભરતીનું મહત્વ સ્પષ્ટ કરવા પૂરતી છે. વૈજ્ઞાનિક ભરતીમાં યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય ગુણવત્તાવાળા કર્મચારીઓની નિમણૂક કરવાનો અર્થ સમાયેલો છે. વૈજ્ઞાનિક ભરતી એટલે શું? વૈજ્ઞાનિક ભરતી એટલે યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય ગુણવત્તાવાળા કર્મચારીઓની નિમણૂક કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો હોય તો એ આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ ભરતીની પદ્ધતિઓ અથવા તો ભરતીના પ્રાપ્તિ સ્થાનો. તો ભરતીની કેવી રીતે, કઈ પદ્ધતિઓ હોય છે, અથવા તો ભરતી માટે આપણે બીજું એ પણ પોઈન્ટ જોવાનું છે કે ભાઈ એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે. તો ભરતી કરવાની મુખ્ય બે પદ્ધતિઓ ગણાવી શકાય: પ્રત્યક્ષ કે સીધી પદ્ધતિ અને પરોક્ષ કે આડકતરી પદ્ધતિ. તો બે પ્રકારની પદ્ધતિઓ છે. સૌથી પહેલા આપણે પ્રત્યક્ષ પદ્ધતિ જોઈશું, એટલે કે સીધી પદ્ધતિ જોઈશું. જ્યારે ભરતીનું કામ સંચાલન પોતે જ હાથમાં લે છે ત્યારે તેને ભરતીની સીધી પદ્ધતિ કહેવાય છે. પ્રત્યક્ષ ભરતીની પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. ભરતી કરવી એટલે શું? ભરતી કરવી એટલે કામદારો મેળવવા. તો ભરતી કરવા માટે બે પદ્ધતિઓ છે. આપણે એને ભરતીના પ્રાપ્તિ સ્થાનો, એટલે કે તમે ધોરણ 12માં કર્મચારી વ્યવસ્થા, જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાંચમો પાઠ છે કર્મચારી વ્યવસ્થા, એમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો કે ભાઈ ભરતીના પ્રાપ્તિ સ્થાનો કયા. આપણે જોયું તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. એવી જ રીતે સેમ વસ્તુ અહીંયા એ જ છે કે પ્રત્યક્ષ કે સીધી પદ્ધતિ એટલે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને પરોક્ષ કે આડકતરી પદ્ધતિ એટલે કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા આપણે કરવાની છે. તો ભરતીની પદ્ધતિમાં સૌથી પહેલા આપણે જોવાનું છે પ્રત્યક્ષ પદ્ધતિ. અને એમ કહેવાય કે ભાઈ સંચાલક જે છે એ પોતે જ કામ હાથમાં લે ભરતીનું. મતલબ એવો થાય કે ભરતીની સીધી પદ્ધતિ ઉપયોગ થવાની છે. તો સૌથી પહેલા પ્રત્યક્ષ પદ્ધતિમાં આપણે જોઈશું કે એક તો એકમમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી અરજી મંગાવીને, કે ભાઈ દાખલા તરીકે કોઈ મેનેજરની જરૂરિયાત છે તો એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે એમની પાસેથી અરજી મંગાવવાની અને એમાંથી જે કર્મચારી આપણને યોગ્ય લાગે એને બઢતી આપી દેવાની. તો એકમમાં ખાલી પડેલી જગ્યાઓ કે નવી જગ્યાઓ પૂરવા માટે એકમમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કર્મચારીઓ પૈકી જેઓ જગ્યા માટે યોગ્ય લાયકાત કે આવડત ધરાવતા હોય તેમને બઢતી આપીને બદલી કરીને આ જગ્યા પૂરવામાં આવે છે.
આ રીતે પોતાના જ કર્મચારીઓને બઢતી આપવાથી તેમનો જુસ્સો ઊંચે રહે છે અને તેમની માન્યતા તેની પાછળ રહેલી છે, એવી માન્યતા તેની પાછળ રહેલી છે. તો સૌથી પહેલા તો આપણે બાહ્ય કોઈ બજારમાં જાહેરાત આપવાની જરૂર નથી. આપણે આપણી કંપનીમાં જ કામ કરવાવાળા કર્મચારીઓને પ્રમોશન આપીને પણ આપણે ખાલી પડેલી જગ્યા ભરી શકીએ. બીજો પોઈન્ટ છે વેઇટિંગ લિસ્ટની પ્રથા. વેઇટિંગ લિસ્ટ એટલે શું, કદાચ તમે સમજી જ ગયા હશો કે ભાઈ વેઇટિંગ લિસ્ટ એટલે શું. વેઇટિંગ લિસ્ટ એટલે કે ભાઈ પ્રતીક્ષા યાદી અને આપણે ગુજરાતીમાં કહીએ. અને ભૂતકાળમાં આપણે કોઈ ભરતી કરી હોય ને એમાં દાખલા તરીકે આપણને 500 અરજીઓ મળી હોય, એ 500 અરજીઓમાંથી આપણે ફક્ત 100 કર્મચારીઓને જ કામ આપ્યું હોય, બાકીના 100 કર્મચારીઓ એવા રાખ્યા હોય કે ભાઈ એ યોગ્ય કુશળતા તો ધરાવે છે પણ એ સમયે આપણે જરૂરિયાત ન હતી એટલે આપણે એમને વેઇટિંગમાં રાખ્યા હતા, એને કહેવાય વેઇટિંગ લિસ્ટ. તો જ્યારે ભૂતકાળમાં કોઈ વાર ભરતી કરવામાં આવી હોય અને ખાલી પડેલ જગ્યા કરતા વધારે ઉમેદવારો પસંદ થયા હોય તો જરૂરી સંખ્યામાં ઉમેદવારોને રાખીને વધારાની ઉમેદવારીની યાદી બનાવવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે પણ જગ્યા ખાલી પડે ત્યારે આ યાદીમાંથી ક્રમ મુજબ ઉમેદવારોને નિયુક્ત કરવામાં આવે છે. તો વેઇટિંગ લિસ્ટની પ્રથા કહે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો પેઢીના ચાલુ કર્મચારીઓએ સૂચવેલા તેમના મિત્રો કે સગાઓ કે ભાઈ આપણે દાખલા તરીકે આપણી કંપનીમાં કોઈ જગ્યા ખાલી છે, મેનેજર કે કોઈ પણ પોસ્ટ ખાલી છે, તો એના માટે આપણે આપણા જ કંપનીમાં જે કર્મચારીઓ કામ કરે છે એમને પૂછીએ કે ભાઈ તમારા ધ્યાનમાં આ પ્રકારની આવડતવાળો કોઈ વ્યક્તિ હોય, એટલું શિક્ષણ ધરાવનાર કોઈ વ્યક્તિ હોય એટલે અથવા તો એટલો અનુભવ ધરાવનાર કોઈ વ્યક્તિ હોય તો અમને જાણ કરજો, તો કંપનીની જગ્યા છે. તો એવી રીતે કહેવાય કે ભાઈ પેઢીના જે ચાલુ કર્મચારીઓ છે એમના દ્વારા સૂચવેલા જે એમના મિત્રો કે સગા સંબંધીઓ હોય એમને ડાયરેક્ટ કામ પર રાખી લેવામાં આવે, એને પણ સીધી પદ્ધતિ આપણે કહીએ છીએ. એટલે કે ભાઈ કંપનીના વર્તમાન કર્મચારીઓના સગા કે મિત્રો કે ઓળખાણવાળાઓને પણ અરજી કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ તેનું ભયસ્થાન એ છે કે કંપનીના વર્તમાન કર્મચારી પોતાના ઓળખીતાઓની લાયકાતનો ખ્યાલ કર્યા વિના ભલામણ કરે અને પરિણામે બિનઉપયોગી વ્યક્તિઓની ભરતી થઈ જવાની પણ શક્યતા રહે છે. તો બીજી બાજુ કર્મચારીઓ પોતાના સહાયકર્તાઓની ભરતીમાં ભાગ લે તો કારખાનામાં જુસ્સો ઊંચો રહે છે. એટલે કોઈ પણ વસ્તુની કહેવાય કે પોઝિટિવ સાઇડ્સ પણ હોય છે અને નેગેટિવ સાઇડ્સ પણ હોય છે. તો આ પણ એક મહત્વનું કહેવાય કે ભાઈ પોઈન્ટ છે કે ભાઈ પ્રત્યક્ષ રીતે તમે કર્મચારીઓના સગા સંબંધીઓ દ્વારા પણ ભરતી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે પરોક્ષ પદ્ધતિ. પરોક્ષ પદ્ધતિ એટલે આપણે બજારમાંથી કર્મચારીઓ કેવી રીતે મેળવી શકીએ છીએ. જ્યારે કર્મચારીઓની ભરતી કરવા માટે સંચાલકો એક યા બીજી સંસ્થા આગળ તો વ્યક્તિનો મધ્યસ્થી તરીકે ઉપયોગ કરે ત્યારે તે ભરતીની પરોક્ષ પદ્ધતિ થઈ એવું કહેવાય છે. આ પદ્ધતિમાં નીચેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો કર્મચારી મેળવવા માટે એક તો કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર ભરતીની પદ્ધતિ કરવામાં આવે કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર હોય એને જણાવવામાં આવે કે ભાઈ અમારી કંપનીમાં એટલા લોકોની જરૂરિયાત છે, એટલે કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર છે એ બજારમાંથી એટલા કર્મચારીઓ લાવી અને કંપનીને આપે. તો આ પ્રકારનો જે કોન્ટ્રાક્ટ હોય છે અથવા તો આ પ્રકારના કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર દ્વારા જે ભરતી કરવામાં આવે છે તેની પરોક્ષ રીતે ભરતીની પદ્ધતિ કરી એવું કહેવામાં આવે છે. જોઈએ તો ભરતીની આ પ્રથામાં ધંધાદારી કોન્ટ્રાક્ટરો મજૂરો પૂરો પાડવાનું કામ માથે લે છે. જે કોન્ટ્રાક્ટરો ઓછામાં ઓછા દરે મજૂરો પૂરા પાડી શકે તેમ હોય તેમને આ જવાબદારી સોંપવામાં આવે છે, જેના બદલામાં તેમને કમિશન મળે છે. આ પદ્ધતિના ફાયદાઓ આ મુજબ છે. મજૂરો સહેલાઈથી મળી રહે છે, સસ્તા દરે મજૂરો મેળવી શકાય છે, ઠેકેદારો મજૂરોના અંગત પ્રશ્નો જાણતા હોવાથી તેઓ તેમને કાબૂમાં પણ રાખી શકે છે. તેના મુખ્ય ગેરલાભો પણ જોઈ લઈએ કે ગરીબો કે ખેડૂતોને મોટી લાલચોથી મજૂર બનાવી દેવામાં આવે છે. તેઓ મજૂરોના વેતનમાં ભાગ પડાવે છે અને મજૂરોનું શોષણ કરે છે. અંગત કાર્યો માટે મજૂરોનો ઉપયોગ થાય છે. સ્ત્રી કામદારો સાથે ઠેકેદાર અયોગ્ય વર્તણૂક ચલાવી તેમને અનીતિના ધંધામાં ફસાવતા હોવાના પણ અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. તો કોન્ટ્રાક્ટર દ્વારા પણ ભરતીઓ કરવામાં આવતી હોય છે, જેના પણ આપણે પોઝિટિવ અને નેગેટિવ સાઇડ્સ જોઈએ. જ્યારે ટૂંકી મુદતનું અને ઝડપી કાર્ય કરવાનું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. ભારતમાં કોલસાની ખાણોમાં આ પદ્ધતિ બહુ પ્રચલિત છે. ચા કોફીના બગીચામાં કે બાંધકામના કાર્યમાં પણ તેનો ઉપયોગ થાય છે. શાહી મજૂર પંચે આ પ્રથાનો અંત લાવવાની ભલામણ કરી હતી. હજુ કેટલીક જગ્યાએ આ પ્રથા જોવા મળે છે. સરકાર પણ કાયદા દ્વારા અને બીજી રીતે તેના પર નિયંત્રણ મૂકવા અને સીધી ભરતી કરવા માટે ઉત્તેજન આપવાની કોશિશ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું જોબર દ્વારા ભરતી. તો આપણે કર્મચારીઓ જોઈતા હોય તો આપણે જોબર દ્વારા પણ કર્મચારીઓ મેળવી શકીએ છીએ. જોબર દ્વારા ભરતી કરવાની પ્રથા વિદેશી શાસનની ભેટ છે. તે ભારતમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં પ્રચલિત હતી. જોબર એટલે કારખાનાનો સુપરવાઇઝર. તેની મૂળ ફરજ તો પોતાના હાથ નીચે કામ કરતા કામદારો પર દેખરેખ રાખવાની, ઉત્પાદનનો જથ્થો અને તેની ગુણવત્તા જળવાય તે જોવાની, સ્થિરતા જાળવવાની, યંત્રોને ચાલુ સ્થિતિમાં રાખવાની અને જરૂર પડે તો જાતે જ યંત્રો પરના નાના સમારકામ કરવાની છે.
ભારતમાં જ્યારે ઉદ્યોગોનો ઝડપી વિકાસ થઈ રહ્યો હતો ત્યારે ઔદ્યોગિક એકમમાં મેનેજર અને ખાતાના વડાઓ વિદેશી હતા અને તેઓ ભારતીય મજૂરોની લાક્ષણિકતાથી અપરિચિત હતા. એટલે મજૂરો પાસે કામ લેવા તેમને કોઈ મધ્યસ્થીની જરૂર પડતી, જેને પરિણામે જોબર પદ્ધતિ કે મુકાદમ પદ્ધતિનો વિકાસ થયો. જોબરના હાથ નીચે મૂકવામાં આવેલા મજૂરોમાંથી કોઈ નીકળી જાય કે કોઈને રજા આપવામાં આવે તો ખાલી પડેલી જગ્યાએ નવી નિમણૂક કરવાનું કામ જોબરને સોંપવામાં આવે છે. તો આવી રીતે જોબર દ્વારા પણ ભરતી કરવામાં આવી છે. જોબર પદ્ધતિની ઉપયોગિતા પણ આપણે જોઈ લઈએ કે ભાઈ સંચાલન માટે મજૂરો મેળવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જોબર મજૂરોને અંગત રીતે જાણતો હોવાથી તેના ગુણો અને લાયકાતોથી માહિતગાર હોય છે અને મજૂરો પર સતત દેખરેખ રાખવાનો અનુકૂળ રહે છે અને શિસ્ત પણ જળવાય છે. ભરતીનો ખર્ચ પણ ઘટે છે. પરંતુ આ પદ્ધતિ અનેક દૂષણોથી ભરેલી છે, એ પણ ન ભૂલવું જોઈએ. અને નેગેટિવ સાઈડ પણ છે કે ભાઈ તેની આવકનો આધાર કામદારોની નિમણૂકોની સંખ્યા પર હોવાથી કામદારોને વારંવાર છૂટા કરવામાં તેને વધુ રસ હોય છે અને મજૂર હેરફેરના દર વધે છે. મજૂર પાસેથી ભરતી વખતે દસ્તો કમિશન લે છે, વેતનમાંથી પ્રતિમાસ અમુક ભાગ મેળવે છે અને બીજી અનેક રીતે મજૂરોનું શોષણ કરે છે. તેમને ઊંચા વ્યાજના દરે નાણાં ધીરે છે. પોતાના બાંધેલા ત્રીજી કક્ષાના મકાનો ઊંચા ભાડે રાખવાની તેમને ફરજ પાડે છે. તેમના તરફ સખતાઈ ભર્યું વલણ અને અન્યાય વર્તન પણ કરે છે. તો આવી રીતે આપણે જોઈએ તો જોબર દ્વારા પણ ભરતી કરવામાં આવે છે, પણ એની પણ ઘણી બધી નેગેટિવ સાઈડ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો આગળ આપણને શું લખીને આપ્યું છે? 1931માં શાહી મજૂર પંચે આ પ્રથા નાબૂદ કરવાની ભલામણ કરી હતી. તેને જણાવ્યું કે જોબરની જગ્યાએ અનેક લાલચો અને જો આ માણસો તેમની તકનો લાભ લેવામાં ચૂકે તો આશ્ચર્ય જ ગણાય. એવા ભાગ્યે જ થોડા કારખાના છે જ્યાં કામદારની નોકરી સલામતી અમુક અંશે જોબરના હાથમાં ન હોય. ભારતની બાબતમાં જોબરની સત્તા પર નિયંત્રણ મૂકવા માટે 1935માં મુંબઈના મિલ માલિક મંડળના પ્રયત્નોથી બદલી નિયંત્રણ પ્રથાની શરૂઆત અમલમાં આવી હતી. આ પ્રથા અનુસાર જ્યારે કાયમી જગ્યા ખાલી પડે ત્યારે તે જગ્યા પૂરવા માટે પહેલી પસંદગી બદલી કામદારને આપવામાં આવે. આમ કરવાથી જોબર હવે બહારનો માણસ લાવી શકતો ન હોય તે પ્રથાનું મહત્વ ઘટ્યું છે. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ છે રોજગાર વિનિમય સંસ્થા દ્વારા, કે ભાઈ રોજગાર વિનિમય સંસ્થા દ્વારા પણ આપણે ભરતી કરી શકીએ છીએ. રોજગાર વિનિમય સંસ્થા એટલે શું? કર્મચારીઓ અને કામદારોની ભરતી કરવા માટે સરકારી અને ખાનગી વિનિમય સંસ્થાનો ઉપયોગ થાય છે. આપણે એને કન્સલ્ટન્સી ઓફિસ પણ કહેતા હોઈએ છીએ. આવા કેન્દ્રમાં બેકારીની નોંધણી કરી અને તેમની લાયકાતો પ્રમાણે યોગ્ય જગ્યા માટે યોગ્ય સ્થળે નોકરી મેળવી આપવાનું કાર્ય કરવામાં આવે છે. ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબના કર્મચારીઓ મેળવી આપવાનું ઉપયોગી કાર્ય આ સંસ્થાઓ કરે છે. તો ઉમેદવારોને પણ શિક્ષણ અને લાયકાત મુજબ નોકરી મેળવી આપી બંને વચ્ચે સાંકળ તરીકે કામ કરે છે. આવી સંસ્થા યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોની નોંધ રાખે છે અને જુદી જુદી સરકારી, અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓમાંથી રોજગારીની તકો તથા ખાલી જગ્યાની માહિતી મેળવે છે. આવી માહિતી મળતા નોંધાયેલા ઉમેદવારો પૈકી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને મુલાકાતે બોલાવી ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરે છે અને તેમને માલિકો પાસે મોકલી આપવામાં આવે છે. રોજગાર વિનિમય કેન્દ્રો નિઃશંક કોઈ નવી રોજગારી ઊભી કરતા નથી, પરંતુ તેઓ મજૂર પુરવઠો અને તેની માંગ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સાધી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો રોજગાર વિનિમય કચેરીઓ શું કરે છે કે દરેક જે બેરોજગાર લોકો હોય છે એમની નોંધ રાખે છે કે બેરોજગાર લોકો છે એમની લાયકાત શું છે, એ લોકો કેટલું ભણ્યા છે, એમને કેટલો અનુભવ છે, સંપૂર્ણ એમની માહિતી રાખે છે. અને કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કે ખાનગી કંપનીમાં કે ખાનગી સંસ્થામાં જ્યારે કોઈ જગ્યા ખાલી પડે ત્યારે એમાંથી યોગ્ય એમની પાસે જે નોંધણી કરેલા લિસ્ટ હોય છે, જે યાદી હોય છે, એમાંથી યોગ્ય કર્મચારીઓને કંપનીમાં મોકલવામાં આવે છે અને પછી એ કંપનીમાં એમની પસંદગીઓ કરવામાં આવે છે. તો આ રીતે રોજગાર વિનિમય સંસ્થા છે એ આ રીતે વિનિમયનું કાર્ય કરે છે. રોજગાર વિનિમય સંસ્થાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે ગણાવી શકાય. રોજગાર વિનિમય સંસ્થા છે એ કયા કયા પ્રકારના કાર્યો ગણે છે? તો બેરોજગાર માણસોની નોંધણી કરે છે, વેપારી પેઢીઓમાં ખાલી પડતી જગ્યાઓની માહિતી એકઠી કરે છે અને તે માટે યોગ્ય ઉમેદવારોને પસંદગી માટે મોકલે છે. બેકારી અને રોજગારીના પ્રશ્નોને લગતા આંકડાઓ એકઠા કરી તેનો અભ્યાસ કરે છે. બેરોજગાર વ્યક્તિઓને વ્યાવસાયિક માર્ગદર્શન આપે છે. પછી જુદા જુદા ધંધાઓ માટે તાલીમ આપવાની પણ વ્યવસ્થા એ કરે છે. માલિક કર્મચારીઓને સરકાર સાથે સંપર્ક રાખે છે. સરકારને રોજગારીની પરિસ્થિતિ વિશે જરૂરી માહિતી આપી યોગ્ય સૂચનો પણ કરે છે. તો આ જે છે એ યોગ્ય એક કહેવાય કે ભાઈ પરોક્ષ રીતે કરવામાં આવતી ભરતીનું માધ્યમ છે રોજગાર વિનિમય સંસ્થા. હવે આપણે જોઈશું મજૂર સંઘો દ્વારા ભરતી. તો
કામદારોની મજૂર સંઘો દ્વારા થતી ભરતીની વાત ભારત માટે નવી છે, પરંતુ અમેરિકા જેવા દેશોમાં મજૂર સંઘોનો સારો વિકાસ થયો છે. ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ ઘણે ઠેકાણે જોવા મળે છે. દાખલા તરીકે શિકાગો વિસ્તારનું એક ખૂબ મોટું કારખાનું પોતાનો કર્મચારી સંચાલન વિભાગ રાખવાને બદલે સંપૂર્ણ જરૂરિયાતો માટે મજૂર સંઘ પર જ આધાર રાખે છે. આમ છતાં ભારતમાં આ પદ્ધતિ કાપડ ઉદ્યોગમાં પ્રચલિત હતી. બીજા ઉદ્યોગોમાં મજૂર સંઘોનો અંકુશ વધી જશે એ ભયને કારણે તે પ્રચલિત થઈ શકી નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધંધાદારી શિક્ષણ આપતી શાળા, કોલેજ કે સંસ્થાઓ દ્વારા. તો જે ધંધાકીય શિક્ષણ આપે છે એવી શાળા, કોલેજ કે સંસ્થાઓમાં પણ ડાયરેક્ટ સીધી ભરતીઓ કરવામાં આવતી હોય છે. આપણે પ્લેસમેન્ટ કહીએ છીએ કે ભાઈ ઘણી બધી કોલેજોમાં કંપનીઓ પ્લેસમેન્ટ એક્ટિવિટી કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જોઈશું કે ધંધાદારી જ્ઞાનનું વિશિષ્ટ શિક્ષણ આપતી શાળાઓ, કોલેજો કે સંસ્થાઓમાંથી ઉમેદવારો પસંદ કરવાની પદ્ધતિ પશ્ચિમના દેશોમાં લોકપ્રિય છે. જરૂરિયાતવાળી પેઢીઓ શિક્ષણ સંસ્થાના આચાર્યોને સીધો પત્ર લખી પોતાની જરૂરિયાતો દર્શાવે છે અને તેના જવાબમાં યોગ્ય ઉમેદવારોની આચાર્ય ભલામણ કરે છે. અમુક સંજોગોમાં આ સારી રીત છે, કારણ કે આચાર્ય પોતાના હાથ નીચે જ શીખતા વિદ્યાર્થીઓની ગુણવત્તા, કાર્યદક્ષતા વગેરેથી માહિતગાર હોય છે. પરંતુ તેની મર્યાદા એ છે કે શાળા અને કોલેજમાં મળેલી સફળતા ઉદ્યોગ ધંધામાં સફળતા અપાવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. શાળામાં પ્રથમ ક્રમ લાવનાર જીવનમાં પ્રથમ ક્રમ મેળવવામાં ઘણીવાર નિષ્ફળ પણ નીવડતો હોય છે. તો આ રીતે પણ પરોક્ષ રીતે ભરતી કરવામાં આવતી હોય છે. પછી દ્વાર ઉપર ભરતી કે નોકરો જોઈએ છે ના પાટિયા ઘણી હોટલો પર જોવા મળે છે. આ પદ્ધતિનો ઉપયોગ અન્ય ધંધાકીય એકમો પણ કરે છે. સંસ્થાઓ પોતાના ઓફિસ કે કારખાનાના દરવાજા પર મજૂરો જોઈએ છે એનું પાટિયું મૂકે છે. નોકરીની શોધમાં નીકળેલી વ્યક્તિઓ તેનો લાભ લે છે અને ફક્ત રોજ પર રાખવામાં આવતા બિનકાર્યક્ષમ મજૂરો માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને પછી 7મો પડ છે વર્તમાન પત્રમાં જાહેર ખબર આપે. છાપામાં જાહેરાત આવતી હોય છે કે નોકરી છે, જગ્યા છે, રિક્રુટમેન્ટ છે. તો જ્યારે અન્ય સાધનોમાંથી લાયકાત વાળા અને અનુભવી કર્મચારીઓ કે મજૂરો મળતા નથી, ત્યારે વર્તમાન પત્ર તેમજ અન્ય ધંધાકીય સામયિકમાં જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવે છે. આ પ્રથામાં ઉમેદવારો તરફથી સંખ્યાબંધ અરજીઓ આવે છે. કેટલીક પેઢીઓ પોતાના નામથી જાહેરાત આપે છે કે જેથી ફક્ત અમુક લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો જ અરજી કરે. તો કેટલીક પેઢીઓ નામ વગર બોક્સ નંબરથી જાહેરાત કરે છે કે જેથી ઉમેદવારો લાગવગ ચલાવવા પ્રયત્ન કરે નહીં. જો કે આમાં એક ભયસ્થાન એ છે કે પોતાની જ કંપનીમાં અરજી થવાની બીક રહેતી હોવાથી આવી જાહેરાતના જવાબમાં સારા કર્મચારીઓ અરજી કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્તમાન છાપામાં પણ નોકરી છે કે જગ્યા છે કે ભરતી છે એવું જાહેરાત આપીને જાહેરાત કરવામાં આવતી હોય છે. તો આપણે જોયું કે ભાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે ભરતીના કયા કયા પ્રાપ્તિ સ્થાનો છે અને કેવી રીતે આપણે ભરતી કરી શકીએ એના માટે કઈ કઈ પદ્ધતિઓ છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તમારી એક્ઝામ MCQ બેઝડ આવવાની હોવાથી તમારે આ દરેક વસ્તુ, આજે દરેક જે પદ્ધતિ છે, દરેક પ્રાપ્તિ સ્થાન છે એમાં પોઝિટિવ સાઈડ શું છે, નેગેટિવ સાઈડ શું છે, કઈ મર્યાદાઓ છે અને શું એના ફાયદા છે, એ બધું તમારે ધ્યાન પર રાખવાનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ભરતીની પ્રક્રિયા કે ભાઈ ભરતીની પ્રક્રિયા કેવી રીતે, ભરતીની પ્રક્રિયા શું છે, ભરતી કેવી રીતે કરવામાં આવે છે, કયા કયા તબક્કામાંથી આપણે નીકળવું પડે છે. તો વૈજ્ઞાનિક રીતે ભરતી કરવાની સમગ્ર પ્રક્રિયા નીચે મુજબ જુદા જુદા તબક્કામાં વહેંચી શકાય છે. આપણે જોઈએ કર્મચારી જરૂરિયાતનું આયોજન. સૌથી પહેલા ભરતી કરવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક્ઝેક્ટલી આપણે કેટલા કર્મચારીઓની જરૂર છે. જેમ ઉત્પાદન કાર્ય નિયમિત કરવું હોય તો ઉત્પાદન અંગેનો અંદાજ અગાઉથી હોવો જોઈએ. તે જ રીતે કર્મચારીઓની ભરતી પણ યોગ્ય રીતે કરવી હોય તો કેવા પ્રકારના અને કયા કાર્યો માટે કર્મચારીઓની આવશ્યકતા રહેશે તેનો અંદાજ હોવો જોઈએ. આ પ્રકારની માહિતી માટે માનવ જરૂરિયાતના કોટા તૈયાર કરવામાં આવે છે. આવા કોટાઓમાં બધા કાર્યોની યાદી બનાવવામાં આવે છે. જેમાં દરેક જોબ અંગે હાલ કામ કરતા અને તાલીમ મેળવતા કર્મચારીઓની સંખ્યા જણાવવામાં આવે છે. કુલ કેટલા કર્મચારીઓની જરૂર રહેશે તેનો પણ અંદાજ મૂકવામાં આવે છે. આમ ચાલુ કર્મચારીઓ અને ભવિષ્ય માટે જરૂરી કર્મચારીઓનો તફાવત મજૂર ફેરબદલી ધ્યાનમાં લીધા પછી કેટલા કર્મચારીઓની જરૂર પડશે તે દર્શાવે છે. આવા કોટાઓ સંચાલકોને અગાઉથી કર્મચારીઓની આવશ્યકતા જાણવામાં મદદ કરે છે, જેને પરિણામે કર્મચારી સંચાલનનું કાર્ય વધુ સંતોષકારક રીતે થાય છે. બીજો પોઈન્ટ છે પદ્ધતિમાં એકવાર કર્મચારીની જરૂરિયાતનું આયોજન થઈ જાય એના પછી કર્મચારી માગણી પત્ર કે જ્યારે જે વિભાગને કર્મચારીની જરૂર પડે ત્યારે તે વિભાગનો વડો અધિકારી કર્મચારી માગણી પત્ર એટલે કે એમ્પ્લોયમેન્ટ રિક્વિઝિશન ભરીને મોકલે છે. જેમાં કાર્ય વિશે સંપૂર્ણ વર્ણન હોય છે અને તે કયા ગુણો અને લાયકાતવાળા કર્મચારીની જરૂર રહેશે
તેનો ઉલ્લેખ હોય છે. આ માગણી પત્ર કોઈ જવાબદાર અધિકારીને મંજૂર કરેલું હોવું જોઈએ અને તેમ કરતા પહેલા કર્મચારી અંદાજ પત્ર સાથે તપાસેલું હોવું જોઈએ. કર્મચારી અધિકારીઓને પૂરતા સમય પહેલા મળવું જોઈએ, જેના આધારે તે કર્મચારી મેળવવાના પ્રયત્નો આરંભી શકે. એટલે ધંધાકીય એકમમાં પણ દાખલા તરીકે માર્કેટિંગ મેનેજરને એવું લાગ્યું કે ભાઈ માર્કેટિંગ મેનેજરના હાથ નીચે જે સેલ્સમેન કામ કરતા હોય તો માર્કેટિંગ મેનેજરને એવું લાગ્યું કે ભાઈ મારી પાસે 3 જ સેલ્સમેન છે, મને 5 સેલ્સમેનની જરૂર છે. તો એ માર્કેટિંગ મેનેજર છે એને કસ્ટમર રિક્વિઝિશન ફોર્મ ભરી અને અધિકારીઓને આપવું પડે ધંધામાં કે ભાઈ મારે બીજા 5 સેલ્સમેનની જરૂર છે અને આ કારણે જરૂર છે અને એના કારણે આપણે સેલ્સ વધારી શકો તો કારણ સહિત સંપૂર્ણ લખીને મોકલવું પડે. તો જેનાથી શું છે કે જે ઉપરના અધિકારીઓ છે એ આ બધી સંપૂર્ણ વસ્તુ વાંચશે, સમજશે અને બીજા 5 સેલ્સમેન છે એની ભરતીઓ કરી અને માર્કેટિંગ મેનેજરને આપશે. તો એ રીતે કાર્ય થતું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પણ જોવા જઈએ તો કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનોનો સંપર્ક. કે એકવાર આપણે જાણી લીધું કે ભાઈ કેટલા કર્મચારીઓની જરૂર છે અને કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર છે, પછી ત્રીજું સ્ટેપ એવું છે કે ભાઈ કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનોનો સંપર્ક કરવાનો હોય છે કે જરૂરિયાત મુજબ કર્મચારીઓ પસંદ કરવા, કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનોના સતત સંપર્કમાં રહેવું કર્મચારી સંચાલકની અગત્યની ફરજ છે. અનેક સ્થળોથી કર્મચારીઓ મેળવી શકાય છે. બધા વૈકલ્પિક પ્રાપ્તિ સ્થાનોનો ખ્યાલ રાખનાર કર્મચારી સંચાલક વધુ કાર્યક્ષમ ભરતી કરી શકે છે. આવી એક યાદી નીચે મુજબ આપી શકાય કે ચાલુ કર્મચારીઓમાંથી કોઈને બઢતી કે બદલી આપી શકાય, કંપનીના છૂટા કરેલા ભૂતપૂર્વ કર્મચારીઓને પાછા બોલાવી શકાય, એકમના ચાલુ કર્મચારીઓને જોબ આપી શકાય, એકમના ચાલુ કર્મચારીઓના સગા મિત્રો અને ઓળખાણવાળાઓને આપી શકાય, ધંધાદારી શિક્ષણ આપતી શાળા કોલેજો કે યુનિવર્સિટીમાં ડાયરેક્ટ પ્લેસમેન્ટ કરીને રહી શકાય, રોજગાર વિનિમય સંસ્થાનો ઉપયોગ કરી શકાય, મજૂર સંઘોનો ઉપયોગ કરી શકાય, વર્તમાન પત્રમાં જાહેરાત આપી શકાય, વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતીક્ષા યાદીનો ઉપયોગ કરી શકાય અને અન્ય કર્મચારીની ફાઇલો અથવા તો હરીફ કંપનીના કર્મચારીઓને પણ ઓફર આપી શકાય. તો કંઈક આ રીતે અલગ અલગ જે કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનો છે એના સંપર્કમાં રહેવું પડે તો જ આપણે યોગ્ય કર્મચારીઓ મેળવી શકીએ. પછી વિદ્યાર્થી મિત્રો પસંદગીની વિધિ કે ઉપર જણાવેલ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉમેદવારો મળ્યા પછી તેનો પ્રશ્ન તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનો હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થવી જોઈએ કારણ કે એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર કર્મચારીઓ પર છે. કર્મચારીઓની પસંદગી વૈજ્ઞાનિક પસંદગી ધંધાના કાર્યને વિકસાવે છે, ઉમેદવારનો ઉત્સાહ ટકાવી રાખે છે, ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પણ વધારે છે. તેથી જ વૈજ્ઞાનિક પસંદગી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ભરતીની પ્રક્રિયા એટલે શું? તો ભરતીમાં સૌથી પહેલા આપણે જાણવું જરૂરી બને છે કે આપણે કેટલા કર્મચારીઓ અને કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર છે. પછી આપણે જોવાનું છે કે ભાઈ બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય, સ્પેશિયલ જરૂર હોય તો એનું એમ્પ્લોયમેન્ટ રિક્વિઝિશન ફોર્મ ભરીને પણ મોકલવામાં આવે છે. પછી કર્મચારીઓના પ્રાપ્તિ સ્થાનોનો સંપર્ક કરી અને કર્મચારીઓ મેળવવામાં આવે છે. પણ દાખલા તરીકે આપણે જે મજૂર સંઘ છે એનો કોન્ટેક્ટ કર્યો અથવા તો પછી આપણે રોજગાર વિનિમય સંસ્થા છે એનો સંપર્ક કર્યો તો ત્યાંથી એ લોકોએ આપણને દાખલા તરીકે 500 કર્મચારીઓનું પ્રેફરન્સ આપ્યું. તો 500 કર્મચારીના રેફરન્સ દ્વારા આપણે ફક્ત દાખલા તરીકે 50 કર્મચારીઓની જરૂર હોય તો આપણે પસંદગી એમની કરવી પડશે. એટલે પસંદગી કર્યા પછી જ આપણે કેટલા કર્મચારીઓ એમાંથી સારા છે અને કઈ જગ્યાએ એમને જોબ આપી શકાય, એમનામાં કેવી કુશળતાઓ રહેલી છે એ જાણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે એટલું રાખીશું. આવનારા લેક્ચરમાં આપણે પસંદગી એટલે શું અને એની પ્રક્રિયા વિશે ચોક્કસથી સમજૂતી લઈશું. તો ધેટ્સ ઇટ ફોર ટુડે ઇન ધીસ લેક્ચર. અને વિદ્યાર્થી મિત્રો એક્ઝામ નજીક છે તો તૈયારી હવે ચાલુ કરી દેજો અને તૈયારી કરતા રહેજો.